તો મતલબ ઇન શોર્ટ તમારો ક્વેશ્ચન એવો છે કે નાઇટ્રોજન સાયકલ આપણે ભણેલા, બરાબર? તો કે નાઇટ્રોજન સાયકલ ભણેલા, તો કે ખેતીની અંદર ખેડૂતો જે છે, તો કે ખેડૂતો જે છે એ બહારથી જે નાઇટ્રોજન નાખે તો એનાથી કંઈ ફેર પડે કે નહીં, અસર થાય કે નહીં? ઇન શોર્ટ આવો જ ક્વેશ્ચન છે ને તમારો. તો થાય જ છે ને, બહુ મોટો કન્સર્ન છે, એ ચિંતાનો વિષય છે. વારંવાર યુપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે અને પૂછાતું પણ હોય છે. તમને ખ્યાલ હશે કે ફર્ટિલાઇઝર ખાતર ઉપર સરકાર સબસિડી આપે છે. ખાતર ઉપર ઘણી બધી સબસિડી મળતી હોય છે, બરાબર? યુરિયા તમે બહાર પ્રાઇવેટમાં લેવા જાઓ અને સરકારી લેવો તો ઘણો ફેર પડે. સરકારમાં સબસિડીના માધ્યમથી ઘણું સસ્તું પડતું હોય છે. તો આના કારણે શું થાય છે કે ઘણી બધી વાર ખેડૂતોની ને બધાની અંદર અજ્ઞાનતા, માહિતીનો અભાવ, એ બધાના કારણે જે છે એ લોકો વારંવાર ઘણું બધું ખાતર જે છે એ નાખતા હોય છે. ઘણું બધું. અમુક ખેડૂતોના મગજની અંદર, દિલો દિમાગની અંદર તો એવી માન્યતા પણ હોય છે, જેટલું વધારે યુરિયા, જેટલું વધારે ખાતર, એટલો વધારે પાક. અમુક એવી ખોટી ગ્રંથિ જે છે એ પણ ફેલાયેલી હોય છે. અને એટલે જ તો સરકાર આજે નેચરલ ફાર્મિંગ, ઓર્ગેનિક ફાર્મિંગ, નેચરલ ફાર્મિંગ જે સુભાષ પાલેકર જે છે એ ઓલું ચલાવે છે, નેચરલ ફાર્મિંગ ને એ બધું, ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ, જેની અંદર જીવાસ્ત્ર અને બીજામૃત ને આવું બધું જે છે, 10 પાણી અર્ક ને એવું બધું, એટલે તો એને વાપરવાની ને બધી વાત ચાલતી હોય છે. એવું તમે કંઈ સાંભળેલું છે? હકીકતમાં આપણે વાત કરીએ તો જમીનની અંદર જે છે એ કયું કન્ટેન્ટ, કયું તત્વ ખૂટે છે ને એના આધારે જે છે એ બીજું તત્વ નાખવાનું હોય. અને એટલે જ તો સરકાર આ બધી યોજનાને બધું ચલાવે છે ને. સોઇલ હેલ્થ કાર્ડ શું લેવા બનાવ્યું? સોઇલ હેલ્થ કાર્ડ એટલા માટે તો બનાવ્યું કે ખબર પડે કે જમીનની અંદર કયો, પહેલાં એની અંદર ન્યુટ્રિયન્ટ્સ પતો લગાવે, ન્યુટ્રિયન્ટ્સની જાંચ કરે કે કયા કયા જમીનમાં ન્યુટ્રિયન્ટ્સ છે. NPK, નાઇટ્રોજન, પોટેશિયમ, ફોસ્ફરસ, એ ત્રણે મેજર ન્યુટ્રિયન્ટની માહિતી મેળવી. આ ઉપરાંત અમુક જે માઇનર ન્યુટ્રિયન્ટ્સ છે, બીજા અમુક મિનરલ્સ છે, એ બધાની પણ જાંચ કરે. લેબોરેટરીની અંદર ટેસ્ટિંગ દ્વારા એનું આખું એક સોઇલ હેલ્થ કાર્ડ બનાવે કે જેના કારણે ટેસ્ટિંગની અંદર ખબર પડી જાય કે જમીનની અંદર કયા કયા કન્ટેન્ટ, કયા કયા ન્યુટ્રિયન્ટ, કયા કયા પોષક તત્વો છે, અને એના આધારે આખું કરવામાં આવે. અને તો સોઇલ હેલ્થ કાર્ડનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે કે જેના કારણે ખેડૂતને ખબર પડે, ખેડૂતને કહેવામાં આવે કે તમારી જમીનની અંદર નાઇટ્રોજનની જરૂર જ નથી, અથવા તો જરૂર છે તો આટલી જરૂર છે, અથવા તો તમારી જમીનની અંદર તો નાઇટ્રોજન કરતાં પોટેશિયમ કે પછી બીજા માઇનર ન્યુટ્રિયન્ટની વધારે જરૂર છે. સમજાણું? કે સરકાર માટે પણ હકીકતમાં ચિંતાનો વિષય છે. તે તમારો મેઇન પ્રશ્ન કંઈક એવો જ છે કે ખેડૂતો વધુને વધુ યુરિયાનો પ્રયોગ કરે તો એના કારણે જમીનની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ વધી જાય. તો કે હા, વધી જ જાય, ઓબ્વિયસ વાત છે, વધી જ જવાનું છે, કારણ કે બહારથી એને ઇનપુટ આપવામાં આવે છે. તો શું એ નાઇટ્રોજન સાયકલને ડિસ્ટર્બ કરશે? તો કે હા, એ નાઇટ્રોજન સાયકલને ડિસ્ટર્બ કરી નાખશે, નાઇટ્રોજન સાયકલને ડિસ્ટર્બ કરશે. અને આ સરકાર માટે પણ ચિંતાનો વિષય છે, પોલિસી મેકર્સ માટે પણ ચિંતાનો વિષય છે. અને આ યુરિયાનું, નાઇટ્રોજનનું પ્રમાણ વધી જશે તો એના કારણે ઘણી બધી વાર સોઇલ જે છે એ પણ ઇનફર્ટાઇલ, ફળદ્રુપતા પોતાની ધીમે ધીમે ગુમાવતી હોય છે. અને એટલે જ તો સરકાર નવા નુસ્ખા લાવે છે. આપણે થોડા ટાઈમ પહેલાં આપણે વાત કરીએ તો નેનો યુરિયા લોન્ચ કરવામાં આવેલું હતું. તો નેનો યુરિયા જે લોન્ચ કરેલું હતું એનું કારણ પણ એ જ હતું કે નેનો યુરિયા એટલે શું કે ભાઈ થોડુંક જ યુરિયા નાખો, એ ઓટોમેટિક પોતાની જાતે જ પતો લગાવી લેશે, અથવા ઓટોમેટિક લેસ સોલ્યુબલ, એટલે કે ધીમે ધીમે જમીનની અંદર પીગળશે અને એના આધારે ટૂંકમાં એ કામ કરશે, બરાબર? એટલે ઇન શોર્ટ એ વાત સાચી તમારી કે એવું થતું હોય છે. સમજાણું કે ન સમજાણું? તો છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન શું કહે છે? છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન કહે છે કે પોષક સ્તરની કાર્યાત્મક ભૂમિકાઓની તુલના માટે ઉર્જાનો પિરામિડ યોગ્ય છે. એટલે કે ઉર્જાનો પિરામિડ, એનર્જી પિરામિડ, એનો મેઇન પર્પસ એ શેની માટે છે? તો કે પોષક સ્તરો, એટલે કે ટ્રોપિક લેયર્સ, ટ્રોપિકના જે લેયર્સ છે, ટ્રોપિકના જે લેયર્સ, એની કાર્યાત્મક ભૂમિકા, ફંક્શનલ રોલ, એનો ફંક્શનલ રોલ શું છે એનું કમ્પેરિઝન કરવા માટે, એના કમ્પેરિઝન માટે, એની સરખામણી માટે ઉર્જાનો પિરામિડ યોગ્ય છે. વાત સાચી કે ખોટી? એનો ફંક્શનલ રોલ, એ શું કાર્ય કરે છે એની સરખામણી કરવા માટે, એની સરખામણી માટે ઉર્જાનો પિરામિડ યોગ્ય છે. સાચી વાત કે ખોટી વાત? તો કે એ વાત સાચી છે, એ વાત બિલકુલ સાચી છે. કારણ કે આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ કે હકીકતમાં એનર્જી પિરામિડ, ઉર્જાનો પિરામિડ જે છે એ શું કામ કરે છે? તો કે એનર્જી પિરામિડ જે છે એ ઉર્જાને ધ્યાને લે છે ને. લેન્ડમેન્ટનો 10%નો સિદ્ધાંત કે કેટલી ઉર્જા ટ્રાન્સફર થાય છે, ધીમે ધીમે ઉર્જા જે છે ઘટતી જાય છે, કેટલી ઉર્જા ટ્રાન્સફર થાય. તો જે ઉર્જા ટ્રાન્સફર થાય તો એને તો આપણે તુલના કહીએ ને, કે કઈ જગ્યાએથી કઈ જગ્યાએ કેટલી ઉર્જા ટ્રાન્સફર થાય છે, તો એને તો આપણે શું કહીએ છીએ? તુલના કહીએ છીએ. પહેલું વિધાન સાચું છે. બીજું વિધાન જોઈએ કે તે થર્મોડાયનેમિક્સના નિયમોને પ્રતિબિંબિત કરે છે. એટલે કે થર્મોડાયનેમિક્સના જે નિયમો જે છે એનું પાલન કરે છે અથવા એની અનુસાર એ કાર્ય કરે છે. એ વાત સાચી કે ખોટી? ચલો સમજીએ. ઓકે, ચલો.
તો તે થર્મોડાયનેમિક્સના નિયમોને પ્રતિબિંબિત કરે છે. એ વાત પણ સાચી છે. એ વાત સાચી છે. કઈ રીતે સાચી છે? તો એ રીતે સાચી છે કે થર્મોડાયનેમિક્સનો એક નિયમ એવું કહે છે, એનર્જી નાઇધર બી ક્રિએટેડ નોર બી ડેસ્ટ્રોયડ. એટલે કે ઉર્જા જે છે, ઉર્જા એનું એ ઉત્પન્ન થતી નથી અને એનો નાશ પણ થતો નથી. ઉર્જા એક એવી પ્રક્રિયા છે, એક એવી વસ્તુ છે કે જેનું ઉત્પન્ન પણ થઈ શકતી નથી અને જેનો નાશ પણ થતો નથી. માત્ર અને માત્ર એનું એક રૂપમાંથી બીજા રૂપમાં પરિવર્તન થઈ શકે છે. એટલે કે ઇન શોર્ટ એવું કહી શકો કે આ ઉર્જા એક એવી સિસ્ટમ છે. ઉર્જા એક એવી સિસ્ટમ છે કે જે સમગ્ર પૃથ્વીની અંદર જેટલી ઉર્જા છે ને એટલી ને એટલી જ રહેશે. આજે પણ એટલી રહેશે, કાલે, પરમ દિવસે, વર્ષો પછી, લાખો, કરોડો, હજારો વર્ષો પછી, યુગો પછી ઉર્જા કેટલી રહેશે? એટલી ને એટલી સમાન એટલી જ ઉર્જા રહેશે. કેમ? કારણ કે ઉર્જા ઉત્પન્ન થઈ શકતી નથી અને એનો નાશ પણ થઈ શકતો નથી. એટલે કે જેટલી ઉર્જા છે, ફોર એક્ઝામ્પલ સમજો કે 100 કેલરી, 100 કેલરીની ઉર્જા સમગ્ર બ્રહ્માંડમાં છે, તો નવી બીજી કોઈ 10 કેલરી બની અને 110 કેલરી ઉર્જા બની શકે? તો કે ન બની શકે. કેમ? કારણ કે નવી ઉર્જા ઉત્પન્ન થઈ શકતી નથી. બીજું શું 100માંથી 90 થઈ શકે? તો કે ન થઈ શકે. કેમ? કારણ કે એમાં ડેસ્ટ્રોય પણ થઈ શકતી નથી. ડેસ્ટ્રોય એનો નાશ પણ થઈ શકતો નથી. પરંતુ ઉર્જા જે છે એ એક રૂપમાંથી બીજા રૂપમાં બદલી શકાય છે. એક રૂપમાંથી બીજા રૂપમાં બદલી શકાય છે. આપણે અમુક ઉર્જાના સ્વરૂપો જોઈએ. એક રીતે વાત કરીએ તો સૌથી મોટામાં મોટું ઉર્જાનું સ્વરૂપ કયું? એક વિશે આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. કહી શકશો કે સૌથી મોટું ઉર્જાનું સ્વરૂપ તમે મગજમાં કોઈ આવતું હોય તો કહો તો? સૂર્ય, સન. સૂર્ય જે છે ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત છે. એક રીતે કહીએ કે પૃથ્વી ઉપર જે જીવન શક્ય જે છે, પૃથ્વી ઉપરનું જે જીવન જે છે, કોને આપેલું છે? સૂર્યને જ આભારી છે ને. સાલો પહેલાં મેં તમને એક બીજો ટોપિક પણ ચલાવેલો હતો, હેબિટેબલ ઝોન. હેબિટેબલ ઝોનની અંદર મેં તમને શું ચલાવેલું હતું કે સૂર્યથી કોઈ ગ્રહ કેટલા અંતરે છે એના આધારે પણ નક્કી થાય કે હેબિટેબલ ઝોનમાં છે કે નહીં. જો કોઈ પણ ગ્રહ સૂર્યથી મધ્યમ અંતરે હોવો જોઈએ. કારણ કે જો એકદમ નજીક હશે તો બધું સળગી જશે. તાપમાન ઊંચું હશે, ગરમી હશે, બધું સળગી જશે. જો અત્યંત દૂર હશે તો અહીંયા ઠંડી જોવા મળશે અને બરફથી નીનેથી મરી જશું આપણે. વાયુને એ બધું જોવા મળશે. એટલે હેબિટેબલ ઝોનમાં હોવો જોઈએ. એ યોગ્ય સ્થાન ઉપર હોવો જોઈએ. તો પૃથ્વી હેબિટેબલ ઝોનમાં છે. મંગળ ઉપર આપણને વધુ ઇન્ટરેસ્ટ એટલા માટે છે કારણ કે એ પણ હેબિટેબલ ઝોનમાં આવવાની તમામ ક્રાઇટેરિયા ધરાવે છે. એટલે શુક્ર ઉપર રીતે એ ક્રાઇટેરિયા થોડો ઘણો જોવા મળે છે. એટલે તો હેબિટેબલ ઝોનનો આપણે જોયું તો ઇન શોર્ટ સૂર્ય, એની સનલાઇટ, સોલાર એનર્જી, સૂર્ય ઉર્જા એ ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત છે. કારણ કે સૂર્યમાંથી જ ઉર્જા વનસ્પતિમાં આવે છે અને વનસ્પતિમાંથી મનુષ્યમાં આવે છે. એટલે એક રીતે સૂર્યની મદદથી જ તો વનસ્પતિમાં ક્લોરોફિલની અંદર ઉર્જા આવે, કાર્બોદિત એ બધું બને ને એ આપણી અંદર આવે છે. એટલે ઇન શોર્ટ સૂર્ય બહુ મોટો સ્ત્રોત છે. તો આપણે એક રીતે એવું કહી શકીએ ને કે સૂર્યની જે ઉર્જા જેટલી છે એ જ ઉર્જા પરિવર્તિત થઈ અને કેમાં જાય છે? વનસ્પતિમાં. અને એ જ ઉર્જા પરિવર્તિત થઈ અને કેમાં જાય છે? તો કે એ જ ઉર્જા પરિવર્તિત થાય અને કેમાં જાય છે? તો કે શું કહેવાય, પ્રાણીઓમાં જાય છે. બરાબર. એ જ ઉર્જા થાય અને ક્યાં જાય છે? તો કે પ્રાણીઓમાં થાય છે. બરાબર. ઓકે, ખ્યાલ આવ્યો? બીજી વસ્તુ તો અને આ લિન્ડમેનનો સિદ્ધાંત પણ એને જ લાગુ પડે છે. એટલે ઇન શોર્ટ એ શું કહેવા માંગે છે? થર્મોડાયનેમિક્સનો સિદ્ધાંત એવું પણ કહે છે કે જ્યારે ઉર્જા એક સ્વરૂપમાંથી જ્યારે બીજા સ્વરૂપમાં જ્યારે રૂપાંતરણ પામશે તો હીટ સ્વરૂપે, ગરમી સ્વરૂપે અથવા તો એ ટ્રાન્સફર થવાની પ્રક્રિયા સ્વરૂપે ઉર્જાનો અમુક હિસ્સો જે છે ને એ નાશ પામશે. ઉર્જાનો અમુક હિસ્સો જે છે એ નાશ પામશે. તો કે આ સાચી જ વાત છે ને? લિન્ડમેનના સિદ્ધાંત અનુસાર એનર્જીના પિરામિડમાં શું બધી ઉર્જા ટ્રાન્સફર થઈ જાય છે? તો કે ના, બધી ક્યાં થાય છે? ઓનલી 10%, માત્ર 10% ઉર્જા જે ટ્રાન્સફર થાય છે. સૂર્યમાંથી જેટલી ઉર્જા આવતી હશે બધી ટ્રાન્સફર થશે નહીં વનસ્પતિમાં સૂર્યની માત્ર 10% ઉર્જા જ ટ્રાન્સફર થશે. વનસ્પતિમાં જેટલી ઉર્જા એની 10% જ મનુષ્યમાં ટ્રાન્સફર થશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? સમજાણું? તો એ થર્મોડાયનેમિક્સનો સિદ્ધાંત છે. બરાબર. તો જેવી રીતે સૌર ઉર્જા છે એવી રીતે ચલો હું તમને એક બીજું ઉદાહરણ આપું. બીજી કઈ ઉર્જા છે? તો કે પવન ઉર્જા છે. પવન ઉર્જાનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ ને. પવન ઉર્જાની માધ્યમથી આપણે આ વિન્ડ ફાર્મ ને એવું બધું ચલાવતો હોય છે. તો એ વિન્ડ ફાર્મ એ છે. બરાબર. તો એક રીતે આવી રીતે અલગ અલગ ઉર્જાના સ્ત્રોત રહેલા છે. જળ ઉર્જા છે એને આપણે શું કરીએ છીએ? એના સ્વરૂપમાં પરિવર્તન કરી શકીએ. કે સૂર્યની ઉર્જા છે, સૂર્યના કિરણો, તો એનાથી આપણે વીજળી બનાવી દીધી અને સોલાર પાર્ક બનાવી દીધા, સોલાર હીટરને એવું બધું બનાવી દીધું. બરાબર. વિન્ડ, પવન છે તો એને આપણે ઉર્જામાં ઉત્પન્ન કરીને શું કરી નાખ્યું? વિન્ડ ફાર્મ બનાવી દીધા અને પવન ચક્કીને એવું બધું બનાવી દીધું. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો આવી બધી વાતો છે. ઓકે. તો ઉર્જાનો પિરામિડ એ થર્મોડાયનેમિક્સના નિયમોને પ્રતિબિંબિત કરે છે અથવા એનું પાલન કરે છે? તો કે હા, એનું પાલન કરે છે. કેમ? કારણ કે જ્યારે એક ટોપિકમાંથી બીજા ટોપિકમાં ઉર્જા ટ્રાન્સફર થાય તો ઉર્જાનો થોડો ઘણો અમુક હિસ્સો જે છે એ કેવો થાય છે? એ નાશ પામે છે. એ કેવો થાય છે? નાશ પામે છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ચલો, ત્રીજું વિધાન છે કે તે ઊંધો અને સીધો બંને હોઈ શકે. તે એટલે કોણ? તો કે ઉર્જાનો પિરામિડ. ઉર્જાનો પિરામિડ ઊંધો અને સીધો બંને હોઈ શકે. સાચી વાત કે ખોટી વાત? તો કે આ વાત ખોટી છે. કેમ? કારણ કે ઉર્જાનો પિરામિડ હંમેશા સીધો જ હોઈ શકે. ઇટ ઇઝ ઓલવેઝ અપરાઇટ. એ હંમેશા સીધો જ હોઈ શકે. ઊંધો બની જ ન શકે. કેમ? કારણ કે
લિન્ડમેનનો એનર્જીનો સિદ્ધાંત જે છે એ લાગુ પડે છે, અથવા તો થર્મોડાયનેમિક્સનો નિયમ જે છે એ લાગુ પડે છે એટલે, બરાબર, એટલે બાકી હોઈ શકે. નંબર અને બાયોમાસનો પિરામિડ સીધો અને ઊંધો બંને હોઈ શકે. એ કોની ઉપર આધાર રાખે છે? એ તમે કઈ ઇકોસિસ્ટમ ઉપર અભ્યાસ કરો છો એની ઉપર આધાર રાખે છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો કે અને ઉર્જાનો પ્રવાહ હંમેશા નીચેથી ઉપર જાય છે, હંમેશા નીચેથી ઉપર જાય છે, સૂર્યમાંથી ધીમે ધીમે આવે. આમાં નીચેથી ઉપર જાય છે એનો મતલબ શું? આમાં નીચેથી ઉપર જાય છે એનો મતલબ શું? એનો મતલબ એમ કે પ્રોડ્યુસર એ તો હંમેશા બેઝમાં જ હશે. જે આપણે બનાવીએ પિરામિડ બનાવીશું, પિરામિડ બનાવશું તો નીચે કોણ હશે? નીચે એટલે કે બેઝ ઉપર. બેઝમાં કોણ હશે? તળિયામાં કોણ હશે? ત્યાં હંમેશા પ્રોડ્યુસર હશે. એમાંથી તો ઉર્જા ધીમે ધીમે ઉપર જતી જશે ને. નીચે વનસ્પતિ હશે, વનસ્પતિમાંથી પ્રાણીમાં જશે, પ્રાણીમાંથી મનુષ્યમાં, એ બધામાં જતી જશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો એનર્જીના પિરામિડની અંદર ઉર્જા હંમેશા નીચેથી ઉપર જાય છે, અને હંમેશા નીચેથી ઉપર જાય છે એટલે હંમેશા સીધો જ બને છે. ગરમી સ્વરૂપે ઉર્જાનો થોડો ઘણો ભાગ નાશ પામે છે, એટલે તે હંમેશા અપરાઇટ સીધો જ હોય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પહેલું વિધાન જોઈએ કે ઉપભોગ કરી શકાય તેવી ઉર્જા ઉત્પાદકથી માંસાહારી સુધી ઘટે છે. એટલે કે ઉર્જા જે છે, ઉર્જા એ ઉત્પાદકથી, પ્રોડ્યુસરથી તો માંસાહારી સુધી જઈએ તો ઉર્જા ઘટતી જાય. સાચી વાત કે ખોટી વાત? પ્રોડ્યુસર ઉત્પાદકતાથી ઉપર જતા જઈએ અને માંસાહારી સુધી પહોંચીએ, કાર્નિવર્સ સુધી પહોંચીએ તો ઉર્જા ઘટતી જતી હોય. સાચી વાત કે ખોટી વાત? તો કે સાચી વાત, એ બિલકુલ સાચી વાત છે. કેમ? કારણ કે ઉર્જા જે છે લિન્ડમેનના સિદ્ધાંતનું પાલન કરે છે અને ઉર્જાનો પિરામિડ એ રીતે ઘટતી જાય 10% રૂલનું પાલન કરે છે. ઉર્જાનું સ્થાનાંતરણ થાય. ઉર્જાનું સ્થાનાંતરણ થવું એટલે શું? તો કે ઉર્જા એક લેયરમાંથી બીજા લેયરમાં જવી, એક ટોપિકમાંથી બીજા ટોપિકમાં જવી, અથવા તો એક પોષણમાંથી બીજા પોષણમાં જવી. એટલે કે વનસ્પતિમાંથી પ્રાણીમાં જવી, પ્રાણીમાંથી બીજા પ્રાણીમાં જવી. આ આખી ઘટનાને વૈજ્ઞાનિક ભાષામાં શું કહેવાય? ઉર્જાનું સ્થાનાંતરણ. તો કે ઉર્જાનું સ્થાનાંતરણ થાય ત્યારે ઉષ્મા સ્વરૂપે નુકસાન થાય છે. ત્યારે ઉર્જા જે છે એ થોડી ઘણી ઉષ્મા સ્વરૂપે, હીટ સ્વરૂપે નુકસાન પામે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે સાચી વાત છે, બરાબર. લિન્ડમેનનો સિદ્ધાંત પણ કામ કરે છે, બરાબર. અને દરેક જગ્યાએ આપણે આવું જોઈ શકીએ છીએ. આપણે વાત કરીએ કે સોલાર એનર્જી આપણે બનાવીએ છીએ, તો શું સૂર્યમાંથી જેટલી ઉર્જા આવે બધાની આપણે એનર્જી બનાવી દઈએ છીએ? તો કે ના, બધી આપણે એનર્જી બનાવી શકતા નથી. ચલો હું તમને બીજી પણ વાત કીધું. આપણે સોલાર એનર્જી, જે સોલાર વોટર હીટર ને સોલાર પાર્ક ને એવું બધું બનાવીએ છીએ. ચારણકા ખાતે પાર્ક બનાવેલો છે, કચ્છની અંદર ને રાજસ્થાનની અંદર ને ભાડલાની અંદર ને, તરતો સોલાર પાર્ક આપણે મધ્યપ્રદેશની અંદર ને એ નદી ઉપર ને એ બધી જગ્યાએ બનાવી દીધા છે. આ બધું આપણે બનાવી દીધેલું છે, બરાબર. આપણે વાત કરીએ, ચલો એક બીજો ટોપિક પણ બતાવી દઉં કે હમણાં થોડા ટાઈમ પહેલાં ભારતે સોલાર એનર્જીની અંદર 100 ગીગાવોટનો ટાર્ગેટ અચીવ કરી લીધો છે. ભારત જે છે, એણે સોલાર એનર્જીમાંથી 100 ગીગાવોટ 100 ગીગાવોટ જેટલી એનર્જી જે છે ને એ આપણે સોલારમાંથી બનાવી લીધી. તો આ એક બહુ મોટો ટાર્ગેટ કહેવાય. ભારતની કુલ એનર્જી ડિમાન્ડ જે છે એ 500 ગીગાવોટ છે. 500 ગીગાવોટમાંથી આપણે 100 તો ડાયરેક્ટ આમાંથી જ બનાવી લીધી. ભારત સોલાર એનર્જીની અંદર બહુ આગળ પડતો છે. ભારત અને ફ્રાન્સ, આ બંને દેશોએ ભેગા થઈ અને એક ઇન્ટરનેશનલ સંસ્થા પણ બનાવેલી છે, ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ, કે જેનું હેડક્વાર્ટર આપણા હરિયાણાના ગુરુગ્રામની અંદર છે. અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તો જે સૂર્ય ધરાવતા દેશો છે કે જ્યાં સૂર્યપ્રકાશ સીધો પડે છે એ દેશોને સૂર્યપુત્ર નામ આપેલું છે. આપણે જે અંગ્રેજ કર્ણ જે સૂર્યપુત્ર, એવી રીતે સૂર્ય દેશો અથવા સૂર્યપુત્ર દેશો નામ આપેલું છે. આપણે અક્ષાંશને રેખાંશને એ બધું સમજેલા હતા, તો એના આધારે આપણને એક વસ્તુ ખબર પડી હતી. શું? કે જે કર્કવૃત અને મકરવૃત વચ્ચેનો વિસ્તાર છે, એટલે કે જે ટ્રોપિકલ એરિયા જે છે, ઉષ્ણકટિબંધ, ત્યાં જ સૂર્યના કિરણોનો લાભ મળે અને એ જ જગ્યાએ જ સોલાર એનર્જી વડે ઉર્જા મેળવી શકાય. સાચી વાત કે ખોટી વાત? એકદમ ઉત્તર, દક્ષિણ, એન્ટાર્કટિકા, આર્કટિકા, નોર્થ પોલ, સાઉથ પોલ, શું એ બધી જગ્યાએ સોલાર એનર્જી કામ કરે? અહીંયા સોલાર પાર્કને કામ કરે ખરા? ના કરે, કારણ કે ત્યાં તો ઠંડી હોય, ત્યાં તો સૂર્યપ્રકાશ એટલો બધો પહોંચતો નથી. એટલે વડાપ્રધાને આજે કર્કવૃત અને મકરવૃત વચ્ચેના ટ્રોપિકલ એરિયાની અંદર જે દેશો આવેલા છે એને સૂર્યપુત્ર નામ જે છે આપેલું છે, સૂર્યપુત્રો નામ જે છે આપેલું. અને એમને તો વન વર્લ્ડ, વન સન અને વન ગ્રીડનું નામ આપેલું છે. વન સન, વન ગ્રીડ અને વન વર્લ્ડ, એટલે કે આખા વિશ્વની અંદર એક ગ્રીડ બનાવવાની વાત આવે. ચલો અહીંયા બીજો એક ટોપિક પણ કહી દો. તો વિધાનવાળા વાક્યમાં અમુક વાર એવું પણ પૂછાય છે કે જે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ જે છે એમાં ખાલી ઉષ્ણકટિબંધના દેશો જ જોડાયેલા છે. તો એ વિધાન ખોટું પડશે. કેમ? કારણ કે એમાં ઉષ્ણકટિબંધ સિવાયના બીજા દેશો છે ને એ પણ જોડાયેલા છે. અને આ આખો ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સનો એક એવો કોન્સેપ્ટ, એક એવું એમને વિચાર કરેલો છે, એક એવો આઈડિયા એમના દિલો દિમાગ મગજની અંદર છે કે આપણે એક કામ કરીએ, આખા વિશ્વની અંદર એક ગ્રીડ બનાવી દઈએ. ગ્રીડ એટલે શું? તો કે ગ્રીડ એટલે પાવર ગ્રીડ. એક રીતે દરેક જગ્યાએ ગ્રીડ હોય. પાવર ગ્રીડનો મતલબ શું? પાવર ગ્રીડનો મતલબ આપણે દેશી ભાષામાં સમજો કે પહેલાં કોઈ જગ્યાએ એનર્જી બનતી હશે, ઉર્જા બનતી હશે, એટલે કે વીજળી બનતી હશે. એ પછી કોલસામાંથી બનેલી હોય. આપણે ગુજરાતની વાત કરીએ, માની લો કે કોલસામાંથી કે સોલારમાંથી ગમે ત્યાંથી બની.
ધુવારણ ખાતે આપણો એક થર્મલ પાવર પ્લાન્ટ આવેલો છે. તો માની લો કે ધુવારણની અંદર આપણે વીજળી બની, એ ધુવારણ ખાતે વીજળી બની, ત્યાંથી વીજળી ક્યાં જશે? તો કે ત્યાંથી વીજળી જે છે એ સબ સ્ટેશનની અંદર જે PGVCL કે UGVCL કે MGVCL એની પાસે જશે. ત્યાંથી ક્યાં જશે? આ જે PGVCL UGVCL આ બધી જે છે એને ડિસ્કોમ કહેવાય. ડિસ્કોમ ડિસ્ટ્રીબ્યુટિંગ કંપની. હકીકતમાં એનર્જી ઉર્જા બનશે ક્યાં? જે પ્રોડક્શન કરે છે ધુવારણ તાપ વિદ્યુત મથક છે અહીંયા બનશે, અથવા બીજું આવો એકાદો સોલાર પાર્ક હોય ત્યાં બનશે, ચારણકાની અંદર બનશે કે કચ્છની અંદર કોઈ પણ જગ્યાએ બનશે, ઇન શોર્ટ ગમે ત્યાં બનશે. ત્યાંથી ક્યાં જશે? ત્યાંથી વીજળી ખરીદશે. કોણ ખરીદશે? ડિસ્કોમવાળા ખરીદશે. તો એ ખરીદીની કંઈ વસ્તુ તો છે નહીં કે લેવાલો હાથમાં લઈ જાઓ, થેલીમાં પેક કરીને લઈ જાઓ. એ તો લાઇન દ્વારા જે છે એ ટ્રાન્સફર થતી હશે, બેટરી દ્વારા કે એના દ્વારા. તો એ જે ટ્રાન્સફર થતી હોય એને જ ગ્રીડ કહેવામાં આવે. તો ત્યાંથી કોની પાસે? ડિસ્કોમ પાસે. PGVCL UGVCL અથવા ટોરેન્ટ પ્રાઇવેટ હોય તો અદાણી કે ટાટા પાવર કે એ બધા પાસે. અને ત્યાંથી ધીમે ધીમે ક્યાં જશે? આપણા શહેરનું, આપણા ગામનું જે સબ સ્ટેશન હોય, જે આપણી નજીકમાં જે GV આવેલું હોય ત્યાંનું જે નજીકનું સબ સ્ટેશન હોય ત્યાં જાય, અને ત્યાંથી ધીમે ધીમે લાઇન મારફતે આપણે અહીંયા આવે. બરાબર? આ ઇન શોર્ટ પાવર ગ્રીડ કોન્સેપ્ટ સમજ્યા? પાવર ગ્રીડ વિચારો તો હવે તમે મગજમાં એનું ચિત્ર થોડું ઘણું ક્લિયર થાય કે પાવર ગ્રીડ ચીજ શું છે અને વીજળી કઈ રીતે, કઈ જગ્યાએથી કઈ રીતે એનું ટ્રાન્સફર થાય. કે પહેલાં ધુવારણ તાપ વિદ્યુત મથકમાં બને, પછી ક્યાં જાય? તો કે ડિસ્કોમ પાસે જાય, ડિસ્કોમ પાસેથી સબ સ્ટેશનમાં, પાવર સ્ટેશનમાં અહીંયા જઈને પછી ધીમે ધીમે આપણા ઘરે પહોંચે. તો ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સનો એક એવો કોન્સેપ્ટ છે કે વન સન એટલે કે એક સૂર્ય તો એક જ છે સમગ્ર પૃથ્વી માટે. વન વર્લ્ડ, આખા વિશ્વ માટે સૂર્ય એક જ છે. તો આપણે એક કામ કરીએ તો આખા વિશ્વ માટે, વન વર્લ્ડ માટે, વન સન એક જ સૂર્ય છે, તો એને આપણે ગ્રીડમાં પરિવર્તિત કરી દઈએ તો આખા વિશ્વની અંદર એક આખી ગ્રીડ બિછાઈ દઈએ તો આપણે શું કરવાનું? કે સોલાર એનર્જી જે ટ્રાન્સફર થાય છે, સોલાર એનર્જી આપણે સ્ટોર કરી લીધી, એને ગ્રીડના માધ્યમથી આખા વિશ્વના બધા દેશોની અંદર ટ્રાન્સફર કરી દઈએ તો. આવો એક કોન્સેપ્ટ છે અને એના ઉપર જ ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ કામ કરે છે. અને એટલે જે ઉષ્ણકટિબંધમાં નથી એવા અમુક દેશો પણ એની અંદર જોડાયેલા છે, જેમ કે બ્રાઝિલ અથવા બીજા અમુક દેશો જે છે એ પણ એની અંદર જોડાયેલા છે. ઇન શોર્ટ વિધાનવાળા વાક્યમાં એવું કહી દે કે માત્ર ઉષ્ણકટિબંધવાળા દેશો જે એના સભ્ય છે તો વિધાન ખોટું પડી જશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો ચલો બીજો એક ટોપિક એ પણ જોઈ લઈએ કે તો આવી રીતે જ્યારે એ ગ્રીડમાંથી એનર્જી જે ટ્રાન્સફર થતી હોય, ગ્રીડમાંથી એનર્જી ટ્રાન્સફર થતી હોય તો એમાં પણ અમુક લોસ થતો હોય ને. સોલાર પાર્ક છે કચ્છની અંદર બનાવી દીધો, અથવા તાપ વિદ્યુત મથક ધુવારણ, ત્યાં વીજળી બનાવી, તો વીજળી બનાવીને માની લો કે બેટરીમાં સ્ટોર કરી, તો ત્યાંથી આપણા ઘર સુધી પહોંચતા ધુવારણથી અથવા કચ્છથી આપણા સુધી ઘરે વીજળી પહોંચશે, તો વચ્ચે ટ્રાન્સમિશન લાઇનની અંદર થોડી ઘણી ગાયબ થશે કે નહીં થાય? ઓછી થશે કે નહીં થાય? તો કે ઓબ્વિયસ છે, ઓછી થશે જ ને. અને એટલે અહીંયા બીજો પોઈન્ટ હું તમને કહી દઉં કે જે સોલાર એનર્જી જે છે ને, સોલાર એનર્જી એનો એક ડ્રોબેક એ પણ છે કે આપણી પાસે એક રીતે જોઈએ વાત કરીએ ને તો એને સ્ટોર કરવા માટેની એટલી બેટરીને એ બધું છે નહીં, અને તો એને સ્ટોરને એ બધું કઈ રીતે કરવી? સોલાર એનર્જીનો એક ડ્રોબેક એ છે કે એને તાત્કાલિક વાપરી નાખવી પડે, એને તમે વાપરી જ નાખવી પડે તાત્કાલિક. અને બીજું એ કે ચોમાસામાં, શિયાળામાં વાદળને એવું બધું હોય ત્યારે તો એનો કઈ રીતે ઉપયોગ કરો? એટલે જો કંઈક એવી સિસ્ટમ બનાવવામાં આવે કે બેટરીની અંદર એ સ્ટોર થઈ જાય અને લાંબા ગાળા સુધી સ્ટોર રહે, અને એ સ્ટોરેજ વાળી બેટરી રહી એ પણ પાછી કેવી હોવી જોઈએ? એ ગ્રીન હોવી જોઈએ, પર્યાવરણને નુકસાન ન કરે એવી હોવી જોઈએ. એ પ્રકારની કંઈક સિસ્ટમ થાય તો કંઈક યોગ્ય થાય. અથવા તો નહીંતર બીજી સિસ્ટમ શું કે તાત્કાલિક ટ્રાન્સમિશન લાઇનના માધ્યમથી, ગ્રીડના માધ્યમથી એને કોઈ બીજી જગ્યાએ વેચી દેવામાં આવે અથવા બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી દેવામાં આવે. અને એમાં પણ જોકે લોસ તો થાય છે. એટલે ઇન શોર્ટ સમજ્યા કે સોલાર એનર્જીની અંદર પણ ટ્રાન્સમિશનની અંદર એનર્જી લોસ થતી હોય અને એના સ્ટોરેજ જે છે એનો પણ એક ઇસ્યુ રહેલો છે. સોલાર પેનલ મોડ્યુલ, બીજી વાત કરીએ, સોલાર પેનલ મોડ્યુલ જે છે એ પણ આપણે ભારતની અંદર ઓછા બને છે, આપણે વિદેશથી મંગાવીએ છીએ, ચાઇનાથી ઇમ્પોર્ટ કરીએ છીએ. આવી બધી વાતો છે. ઇન શોર્ટ તમને ખ્યાલ હોવો જોઈએ કે એની અંદર એનર્જી ટ્રાન્સફર થતી હોય, ઓલી ગાયબ થતી હોય, પૂરેપૂરી પહોંચતી ન હોય. ઓકે, ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ઓકે, તો ISA ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ ઉપર પ્રશ્ન પૂછાય તો પણ હવે તમારે ચિંતા કરવાની નહીં. ચલો, પહેલું વિધાન આપણે જોઈ લીધું કે ઉપયોગ કરી શકાય તેવી ઉર્જા ઉત્પાદનથી માંસાહારી સુધી ઘટે છે. પછી ઉર્જાનું સ્થાનાંતર થાય ત્યારે ઉષ્મા સ્વરૂપે, તો એ પણ આપણે જોઈ લીધું. બરાબર, એ પણ ઉષ્મા સ્વરૂપે નુકસાન જાય છે, એ પણ સાચું છે. ત્રીજું વિધાન જો કે ઉર્જા પિરામિડ, એનર્જી પિરામિડની અંદર જૈવિક વૃદ્ધિ સમજાવવામાં મદદ કરે છે. જૈવિક વૃદ્ધિ એટલે કે જીવોની વૃદ્ધિ કઈ રીતે થાય છે, જીવોની વૃદ્ધિ કઈ રીતે થાય છે તે સમજાવવામાં મદદ કરે છે ઉર્જા પિરામિડ. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત છે. હવે ઘણી બધી વાર કેવું થાય, જેમ કે આ જ ક્વેશ્ચન છે, મેં તમને જેટલું ચલાવેલું એમાં મેં તમને ક્યારેય નહીં ચલાવ્યું હોય કે ઉર્જા પિરામિડમાં જૈવિક વૃદ્ધિ સમજવામાં મદદ થાય છે. મેં જૈવિક વૃદ્ધિ શબ્દ પણ નહીં વાપરેલો હોય. મેં જેટલા ટોપિક ચલાવ્યા, બરાબર, એનર્જી પિરામિડ મેં ચલાવેલું જ છે, પણ એમાં આઈ થિંક મેં જૈવિક વૃદ્ધિ શબ્દ મેં ક્યાંય નહીં વાપરેલો હોય. તો એક્ઝામમાં આવું થશે.
આવા ક્વેશ્ચન આવી જશે તો તમારે જાતે ડીલ કરવું પડે. ટીચર, માસ્ટર, સાહેબ એ બધું ન ચલાવી શકે. વિષયની અમુક, અને વિષય તો હંમેશા નવો ઇવોલ્વ થતો રહે, માર્કેટમાં બધું નવું આવતું છે, તો તમારે અંદાજ લગાવવો પડે કે ઉર્જા મળશે ત્યારે જ તો વૃદ્ધિ થશે ને. કોઈ પણ સજીવની વૃદ્ધિ ક્યારે થશે? તો અહીંયા આપણે કીવર્ડ ટેકનિક અહીંયા કામ લાગે ને, કીવર્ડ ટેકનિક કે ઉર્જા મળશે ત્યારે જ તો વૃદ્ધિ થશે ને. કોઈ પણ મનુષ્ય સજીવને વૃદ્ધિ થવા માટે, મોટું થવા માટે, વિકાસ થવા માટે ઉર્જાની જરૂર પડે. વૃદ્ધિ માટે શેની જરૂર પડે? ઉર્જાની. તો ઉર્જાનો પિરામિડ એ જ તો સમજાવે છે ને, ખ્યાલ આવ્યો? તો એવી રીતે કીવર્ડ ટેકનિકના માધ્યમથી સમજવાનું. ક્વેશ્ચન બધું જ સમજાવી દેવું પોસિબલ જ નથી. ઓકે, ખ્યાલ આવ્યો? એટલે આપણે પણ સશક્ત બનવાનું છે. એટલે મારો મેઇન ઉદ્દેશ્ય હંમેશા હું કોઈ પણ જગ્યાએ ક્લાસ લઉં તો એ જ રહે કે તમે ખુદ સશક્ત બની જાઓ. તમે ખુદ હું જે લેવલે છું એ જગ્યાએ પહોંચી જાઓ, અથવા એની કરતાં પણ આગળ પહોંચી જાઓ, અને તમે ખુદ બધી વસ્તુ જે છે એ સમજતા થાઓ. ઓકે, ખ્યાલ આવ્યો? ચલો આગળનો 8મા નંબરનો ક્વેશ્ચન જોઈએ કે પ્રદૂષકોનું પોષક સ્તરમાં વહન. પ્રદૂષકો એટલે કે અમુક ઝેર હોય તો ઝેર જે છે એ પણ એની અંદર ઘૂસતા જાય. જો બાજુમાં આઇકન આપેલું છે, ઇમોજી આપેલું છે, ઝેરનું જ, ઝેરી વસ્તુનું જ આઇકન છે, બરાબર? કે પ્રદૂષકો એ પોષક સ્તરમાં કઈ રીતે વહન કરે? તો કે બિન વિઘટનશીલ, નોન બાયોડિગ્રેડેબલ. નોન ડિગ્રેડેબલનો મતલબ શું તમે સમજો. નોન ડિગ્રેડેબલ પહેલાં આપણે કીવર્ડ સમજીએ. ડિગ્રેડ એટલે શું? કે જેનું વિઘટન નથી થતું એ. ફોર એક્ઝામ્પલ ચલો આપણે સમજીએ. એક જંગલ છે, એની અંદર એક વૃક્ષ છે. એ વૃક્ષની એક ડાળી તૂટી ગઈ, એક પાંદડું તૂટી ગયું, એક ફળ તૂટી ગયું, એક ફૂલ તૂટી ગયું, અને જમીનમાં નીચે પડી ગયું. થોડા સમય પછી એ જમીનની અંદર દટાઈ ગયું. તો તમે 1 મહિના પછી, 2 મહિના પછી, 3 મહિના પછી જોશો તો શું થયું હશે? કહી શકો? 3 મહિના પછી એ ડાળીનું, એ વૃક્ષનું શું થયું હશે? એ જમીનની અંદર ભેળવાઈ ગયું હશે, એનું વિઘટન થઈ ગયું હશે, એ ફરીથી માટી બની ગયું હશે. યસ ઓર નો? બરાબર, એ ફરીથી માટી બની ગયું હશે, એનું વિઘટન થઈ ગયું છે. પરંતુ માની લો કે અહીંયા પ્લાસ્ટિક છે. પ્લાસ્ટિક જે છે એ જમીનની અંદર તમે દાટી દીધું. 1 મહિના, 2 મહિના, 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષ પછી જોશો તો શું હશે? પ્લાસ્ટિક એમનું એમ હશે. કેમ? કારણ કે એનું વિઘટન થતું નથી. એ નોન બાયોડિગ્રેડેબલ છે. બાયોડિગ્રેડેબલ નથી, એ ડિગ્રેડેબલ નથી, એનું વિઘટન થતું નથી. સેમ એ જ વસ્તુ શરીરની અંદર, સજીવની અંદર લાગુ પડે. સજીવની અંદર લાગુ પડે. આપણે ખોરાક ખાઈએ, હું ખોરાક ખાઉં છું, બરાબર? માની લો કે પનીર ખાધું, કે શાક રોટલી ખાધી, કે કોઈ પણ વસ્તુ મેં ખાધી, તો એ બધી વસ્તુનું ઘઉં, ચોખા, ભાત, ખીચડી જે કોઈ પણ ખાવ તો એનું શું થશે? એ બધાનું પાચન થઈ જશે. પ્રાણીઓ છે, ગાય ભેંસ છે, તો એ ઘાસ ખાશે તો શું થઈ જશે? એનું પાચન થઈ જશે. પરંતુ થાય શું કે જ્યારે એ હારે પ્લાસ્ટિક ખાઈ જશે, પ્લાસ્ટિકની બોટલ, પ્લાસ્ટિકની કોથળી કે એવું કંઈ ખાઈ જશે, અથવા તો યુરિયા, નાઇટ્રોજન, જે આ ખાતર ને એવું બધું છે એ ખાઈ જશે, તો શું થશે? એ તો બાયોડિગ્રેડેબલ નથી. એનું તો વિઘટન નહીં થાય ને. વિઘટન કોનું થાય? વિઘટન હંમેશા બાયોટિક કમ્પોનન્ટનું જ થાય ને, જૈવિક પદાર્થોનું જ થશે. બાયોટિક એટલે શું? સાલો પહેલાં સમજી ગયા છીએ. સમજાણું? વિઘટન કોનું થશે? તો જે બાયોટિક છે એનું જ થશે. એ બાયોટિકનું તો થશે નહીં. તો એ બાયોટિક તો એ સજીવની અંદર એમને એમ જ પડ્યા રહેશે ને. ઘણી બધી વાર, અમુક વાર વિડીયોની અંદર પણ આવતું હોય છે કે કોઈ ગાયનું, ભેંસનું ને એનું ઓપરેશન કરે ને તો એના શરીરની અંદરથી ઘણી બધી પ્લાસ્ટિકની થેલીઓ એક સાથે નીકળતી હોય. ઘણી બધી પ્લાસ્ટિકની થેલીઓ એક સાથે નીકળતી હોય. તો શું થાય કે આ તો વિઘટન થવાનું નથી, એટલે ધીમે ધીમે જમા થતી જાય. તો માની લો કે રોજે એ ગાય એક જ પ્લાસ્ટિક ખાતી જાય, તો મહિના પછી તો એ 30 પ્લાસ્ટિક થતે ગયો, 30 પ્લાસ્ટિકની થેલી થઈ ગઈ હોય. તો એ જમા થતું જાય. અને હકીકતમાં આ જે જમા થાય એને જ આપણે શું કહીએ છીએ? કહી શકશો? એની માટેનો કીવર્ડ આપણે ચલાવી દીધો છે. એને જ આપણે શું કહીએ? બાયો એક્યુમ્યુલેશન. કે સજીવની અંદર એ ધીમે ધીમે એકઠા થતું જશે, ભેગું થતું જશે, અને ધીમે ધીમે એ એકઠા થતું જશે, એટલે એક્યુમ્યુલેશન થતું જશે. અને જ્યારે આ એક્યુમ્યુલેશન થશે તો એક સમય એવો આવશે કે જ્યારે એની ઉર્જા, એની તીવ્રતા વધી જશે. કેવી રીતે વધશે? તો કે બાયો મેગ્નિફાઈ થઈ જશે. બાયો મેગ્નિફાઈ, બિલોરિકાચ. કારણ કે એક પ્લાસ્ટિકની થેલી એટલું નુકસાન નહીં કરે, પણ 100 થેલી ભેગી થઈ ગઈ, એક્યુમ્યુલેટ થઈ, સંચય થઈ અને 100 ભેગી થઈ ગઈ, તો ત્યારે એનું કામ કેવું થઈ જશે? મેગ્નિફાઈ, બિલોરિકાચ જેવું થઈ જશે. ખ્યાલ આવ્યો કે ન? તો જેમ કે બિન વિઘટનશીલ, નોન બાયોડિગ્રેડેબલ પ્રદૂષકો, અમુક એવા પોલ્યુટન્ટ કે જેનું વિઘટન પામતું નથી, જેમ કે ક્લોરીનવાળા એટલે કે ક્લોરિનેટેડ, જેમ કે હાઇડ્રોકાર્બનવાળા એટલે કે હાઇડ્રોજન અને કાર્બનવાળા, આ ઇકોસિસ્ટમમાં પોષક સ્તરોમાંથી પસાર થાય છે. બિન વિઘટનશીલ પ્રદૂષકો આ બધા રહ્યા એ ઇકોસિસ્ટમની અંદર પોષક સ્તરોમાંથી પસાર થાય છે. એ પસાર થાય છે કે નથી થતા? વિચારીને કહો તો પસાર થાય જ છે ને. પસાર થાય જ છે. આપણે જોઈએ, અત્યારે જ મેં તમને ઉદાહરણ આપ્યું ને કે ગાય જે છે, ભેંસ જે છે, એ પ્લાસ્ટિક ખાઈ જાય તો એના શરીરની અંદર ઘણું બધું પ્લાસ્ટિક જોવા મળે. દરિયાઈ જીવસૃષ્ટિની અંદર, વહેલની અંદર, ડુગોંગની અંદર, માછલીઓની અંદર ઘણું બધું પ્લાસ્ટિક જોવા મળે છે. બરાબર? શું કંઈ ડાઉટ હતો તમારો?
હા બરાબર. તો ઘણા બધા પ્લાસ્ટિકને એવું બધું જોવા મળશે. તમને જાણી અને નવાઈ લાગશે, લાન્સેટ જર્નલ એક પબ્લિશ કરવામાં આવે છે. લાન્સેટ જર્નલે એવું પબ્લિશ કરી દીધું કે મનુષ્યના શરીરની અંદર પણ માઇક્રોપ્લાસ્ટિક પહોંચી ગયું છે. આપણા શરીરની અંદર માઇક્રોપ્લાસ્ટિક આવી ગયું છે. આપણા બ્લડની અંદર, આપણા ખૂનની અંદર, આપણા બ્લડ સેલ્સની અંદર માઇક્રોપ્લાસ્ટિક જે છે એ પહોંચી ગયું છે. તમે વિચારીને કહો કે આપણા શરીરની અંદર માઇક્રોપ્લાસ્ટિક આવ્યું તો કેવી રીતે આવ્યું હશે, કયા માધ્યમથી આવ્યું હશે, કયા કીવર્ડથી આવ્યું હશે? ચલો, તો આપણા શરીરમાં જે પ્લાસ્ટિક આવ્યું એ કઈ રીતે આવ્યું હોઈ શકે? તો કે આપણા શરીરમાં જે પ્લાસ્ટિક આવ્યું તો એ આપણે વાત કરીએ તો એ કઈ રીતે આવ્યું હોય? તો કે બાયોમેગ્નિફિકેશન અને બાયો એક્યુમ્યુલેશનના માધ્યમથી આવ્યું હોય ને. બાયોમેગ્નિફિકેશન અને કોઈ પણ એકાદા સજીવમાં આવી ગયું. ફોર એક્ઝામ્પલ સમજો કે અત્યારે જ મેં તમને ચલાવ્યું ને કે માછલીઓની અંદર, સમુદ્રી જીવોની અંદર પ્લાસ્ટિકને એવું બધું જોવા મળે છે. સમુદ્રી જીવો જે છે એની અંદર પ્લાસ્ટિકને આ તમામ વસ્તુ જે છે જોવા મળે છે. એની અંદર ઘણા બધા પ્લાસ્ટિકને, બોટલને, ઓલું પેલું એ જોવા મળે છે. હવે કોઈ વ્યક્તિ માની લો કે નોનવેજ ખાય છે, માછલી ખાય છે, બંગાળની અંદર જતા રહ્યો તો કે બંગાળની અંદર તો જે માછલી જે છે એમના કલ્ચરનો હિસ્સો છે, તો યા તો બધા માછલી એવું બધું ખાતા હોય. તો હવે માછલીની અંદર જે પ્લાસ્ટિક રહ્યું, શું એ સજીવની અંદર નહીં જતું રહે? તો જતું જ રહેશે ને. અને એમાં તો બાયોમેગ્નિફિકેશન જે છે એ વર્ક કરશે, બરાબર. અને એકવાર કોઈ એક સજીવની અંદર આવી ગયું પછી તો ધીમે ધીમે બધે જતું રહેશે. અથવા છોડો એ બધી વસ્તુને છોડો. ધીમે ધીમે આ માઇક્રોપ્લાસ્ટિક એ જમીનની અંદર પણ ઘૂસતું જાય છે. જમીનની અંદર ઘૂસી ગયું તો જમીનની અંદરથી વનસ્પતિમાં પણ જતું રહેશે. અને આપણે વનસ્પતિ તો ખાઈએ જ છીએ, તો એની અંદર પણ ઘૂસતું જશે, બરાબર. ઇન શોર્ટ, લાન્સેટ જર્નલે પબ્લિશ કરેલું છે કે આ જે બાયો એક્યુમ્યુલેશન, બાયો મેગ્નિફિકેશનના માધ્યમથી જે માઇક્રોપ્લાસ્ટિક જે છે ક્યાં પહોંચી ગયું છે? બ્લડ સેલ્સની અંદર, બ્લડ વેસલ્સની અંદર, ખૂનની રક્ત નલિકાઓની અંદર, આપણા ખૂનની અંદર વહેવા લાગેલું છે. અમુક વાર નિબંધ લખતા હોય કે એવું કંઈક લખતા હોય કે જે પ્રદૂષકો જે છે, પ્રદૂષણ કેટલા હદે પહોંચી ગયું છે? તો કે આટલી હદે પહોંચી ગયું છે. આડી અવડી વાતો કરો એની બદલે કઈ વાત કરવાની કે ભાઈ અમે નથી કહેતા. લાન્સેટ જર્નલનું રિસર્ચ પેપર કહે છે કે મનુષ્યના ખૂનની અંદર જે છે બ્લડ વેસલ્સની અંદર પહોંચી ગયું છે અને એ આટલું ખતરનાક હોઈ શકે છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ચલો, અને આજે બાયો મેગ્નિફિકેશન અને બાયો એક્યુમ્યુલેશન થશે એ કોનું, એ કયા પદાર્થોનું થશે? બાયોટિક કે એ બાયોટિક? એ બાયોટિકનું થશે ને. એ બાયોટિક એટલે કે અજૈવિક પદાર્થોનું થશે. બાયોટિકનું કેમ નહીં થાય? કહી શકશો બાયોટિકનું કેમ નહીં થાય? કારણ કે બાયોટિકનું તો પાચન થઈ જશે ને. બાયોટિકનું તો પાચન થઈ જશે. બાયોટિક જે છે એનું તો પાચન થઈ જશે. ફોર એક્ઝામ્પલ, આપણે વનસ્પતિ ખાતા હોય, આપણે માની લો કે ગવારનું શાક બનાવ્યું, એની અંદર બીજું પણ એકાદો બાયોટિક પદાર્થ આવી ગયો તો કોઈ ચિંતા નથી. બીજા કોઈ પાંદડું આવી ગયું કે બીજું કોઈ વૃક્ષ આવી ગયું કે બીજું કોઈ સબ્જી આવી ગઈ, કોઈ પણ બીજો બાયોટિક પદાર્થ આવી ગયો, આપણે કોઈ ચિંતા નથી. કેમ? કારણ કે શરીર તો એનું મેટાબોલિઝમ દ્વારા પાચન, ડાયજેશન દ્વારા પાચન કરી નાખશે. પણ આ તો વિઘટન થાય એવું જ નથી. એ બાયોટિક છે એટલે એ એમને ભેગું થતું જશે. ઓકે, ખ્યાલ આવ્યો? વાત કરીએ કે આ પ્રદૂષક સજીવો, આ પ્રદૂષકો એટલે કયા પ્રદૂષકો? જે આ બિન વિઘટનશીલ, નોન બાયોડિગ્રેડેબલ પ્રદૂષકો છે, એ સજીવો દ્વારા ચયાપચય, મેટાબોલાઇઝ થઈ શકતા નથી. એટલે કે આ પ્રદૂષકોનું ચયાપચય, મેટાબોલિઝમ થઈ શકતું નથી. સાચી વાત કે ખોટી વાત? તો કે એ વાત સાચી છે. મેટાબોલિઝમ કીવર્ડ આપણે પહેલાં જ સમજી ગયા. મેટાબોલિઝમનો મતલબ જ ચયાપચય એટલે કે એક રીતે શું? તો કે પાચનની ક્રિયા, એક રીતે ખોરાકમાંથી ઉર્જા બનવાની ક્રિયા, ખોરાકમાંથી ઉર્જા છૂટી થવાની ક્રિયા. તો આમનું જે છે એ ચયાપચય, પાચન થઈ શકતું નથી. પાચન માત્ર અને માત્ર બાયોટિકનું થાય. એ બાયોટિકનું થાય નહીં, જે વિઘટન પામતા નથી એનું થાય નહીં, બરાબર. બાયો એક્યુમ્યુલેશન અને બાયો મેગ્નિફિકેશન એ મુખ્ય પ્રક્રિયા છે. કોના? તો કે પ્રદૂષકોના પોષક સ્તરમાં વહનની. સાચી વાત કે ખોટી વાત? ત્રણેય વિધાન સાચા છે, બરાબર. તો ત્રીજું પણ સાચું છે. ચલો આગળ વાત કરીએ. આગળનો ક્વેશ્ચન છે ઇકોલોજીકલ પિરામિડ ઉપર, જૈવિક પિરામિડ ઉપર જ છે. કે પહેલું વિધાન શું કહે છે કે પારિસ્થિતિકી પિરામિડ એટલે કે ઇકોલોજીકલ પિરામિડમાં આહાર ઉત્પાદક એટલે કે ફૂડ પ્રોડ્યુસર, આહાર, એક મિનિટ, આ બધા ક્વેશ્ચન એના જ છે, બરાબર. ફરીથી તો પીડીએફ તમને મોકલેલી છે, એમાં તમે બધો અભ્યાસ કરી શકો છો. કે નીચે જે છે, નીચે જે આપેલા ને એ ડિટેલમાં એનું સોલ્યુશન સમજાવેલું છે, બરાબર. ડિટેલમાં પણ તમે સોલ્યુશન જોઈ શકો છો.